મારી હસમુખ સક્સેના ઓફિશિયલ યુટ્યુબ ચેનલને લાઇક કરી સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોનના સિમ્બોલ પર ક્લિક કરો. જય સંવિધાન. ગુજરાત રાજ્ય એટલે વિકાસશીલ રાજ્ય, જે સમગ્ર ભારતમાં અને સમગ્ર વિશ્વમાં જેની ચર્ચા થાય છે, ત્યારે આ સત્યની લડાઈમાં સમગ્ર સત્તાબળ સામે હક માટેની આ લડતમાં હું ભારતભરના બધા જ લોકોનો સહકાર માગું છું. આ એક આ સત્ય હકીકત છે. આ ગુજરાત રાજ્ય વિકાસશીલ હોવા છતાં ગુજરાતના પાટનગર ગાંધીનગરથી 70થી 80 કિલોમીટરના અંતરમાં અરવલ્લી જિલ્લો અને સાબરકાંઠા જિલ્લો આવ્યો છે, જે અતિ પછાત છે. અરવલ્લી જિલ્લાનું આમોદરા ગામથી લઈને સાબરકાંઠાના અંબાજીની સરહદ સુધી, આમોદરાથી અંબાજી અને દલપતપુરા ગામથી લઈને દહેગામ સુધીનો વિસ્તાર અતિ પછાત, જે તમે વિડીયોના માધ્યમથી જોઈ શકશો. અહીંની પ્રજા, શિક્ષણનું પ્રમાણ પણ ઓછું છે. અરવલ્લી જિલ્લામાં કોઈ મેડિકલ કોલેજ નથી. માલપુર જેવા વિસ્તારમાં, જે પન્નાલાલ પટેલનો જન્મ થયો, ત્યાં સરકારી કોઈ કોલેજ નથી. અને ગાબડ સ્ટેટ, ગુજરાત સ્ટેટ હતું એમ ગાબડ સ્ટેટ પણ હતું ભૂતકાળમાં. આ ભારત જે બન્યું સરદાર વલ્લભભાઈ પટેલના કારણે એકતા થઈ, એ ગાબડ સ્ટેટનો પંથક, ત્યાં ખેડૂતોની કેવી હાલત છે. અને વર્તમાનમાં અતિવૃષ્ટિના કારણે જે પાક નિષ્ફળ થયો છે, એ પણ તમને જોવા મળશે. ગુજરાત સરકાર કેમ અરવલ્લી જિલ્લાને અને સાબરકાંઠા જિલ્લાને ઓરમાયું વર્તન રાખે છે? ત્યાંના રોડ ને રસ્તા તમે જુઓ, કેવી હાલત છે. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ અંબાજી મંદિરે, અંબાજી માતાના ચરણોમાં જે ચાલતા લોકો જાય છે, જે મનના શુદ્ધિકરણ માટે, આનંદ માટે જાય છે, ધર્મના કારણે અને માતાના દર્શનના કારણે, અંબાજી માતાના દર્શનના મન પ્રફુલ્લિત થાય છે, મનનું શુદ્ધિકરણ થાય છે. પણ શુદ્ધિકરણની સાથે સાથે શિક્ષણ પણ હોવું જરૂરી છે. કે સમૃદ્ધિ વગર, જો તમારે સમૃદ્ધ થવું હોય તો શિક્ષણ તમારે મેળવવું પડશે. અને સુખી થવા માટે પણ ત્યાં ખેડૂતોની કેવી હાલત છે. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ 70 કિલોમીટર દૂર જે વાત છે, એ વાત પણ પહોંચાડી શકતા નથી. આ માન્ય ગુજરાત રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રી, એ પણ એક ખેડૂત પુત્ર છે અને ખેડૂતોની વેદના નથી સમજી શકતા. ગુજરાતના દક્ષિણ પટ્ટામાં જુનાગઢ, જામનગર, રાજકોટ, સુરત, તાપી, વ્યારા, દ્વારકા જેવા જિલ્લાઓને અતિવૃષ્ટિના કારણે જે પાક નિષ્ફળ થયા છે, જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો અરવલ્લી જિલ્લો કેમ નહીં? અતિ વરસાદના કારણે મોડાસાની અંદર ડુગરવાળા ગામ છે, ત્યાં રિંગ રોડના કારણે લોકોએ ભૂંગળા મૂકી દીધા છે રોડની અંદર. અમુક પ્રશાસનના અધિકારીઓ મન ફાવે ત્યાં ભૂંગળા મૂકી દે છે. ત્યાં જમીનનું નુકસાન તમે જુઓ, 10-10 ફૂટના ખાડા થયા છે. સર્વે નંબર 407 યાદ રાખજો, વસ્તાભાઈનું ખેતર છે, મોટા મોટા ખાડા પડી ગયા છે, ત્યાં પાક નિષ્ફળ થયો છે. આ બાજુ માલપુરનું ધોલિયા ગામ અને મડાસણા ગામના એ કંપા છે. એ કંપામાં મડાસણાનો સર્વે નંબર 60 અને 36 અને ધોલિયાનો 299 સર્વે નંબરની અંદર તમે જો તો 10-10, 15-15 ફૂટના ખાડા છે. એ ખેડૂતો વેદના કરે છે. હરિભાઈ પટેલ છે, કાંતિભાઈ પટેલ છે, ગંગાબેન અંબાલાલ પટેલ છે, એ લોકો વેદના કરે. કોઈ આજ દિન સુધી જોવા નથી ગયું. આ બાજુ ગાબડ પંથકની અંદર સર્વે નંબર 1347, એ અનુસૂચિત જાતિનો ખેડૂત છે. આ એટલા માટે કહેવું પડે છે કે વરસાદના કારણે વચ્ચે વચ્ચ વોંઘું પડી ગયું છે. અને હમણાં પેલી જેટકોની લાઈન નીકળી છે, ત્યાં એ ખેતર ઉપર રીસર્વેના કારણે એ ખેડૂતના નામ પર એક પંડ્યા ગાબટના છે, બ્રાહ્મણ, એમનું નામ ચડાવી દેવામાં આવ્યું છે. રીસર્વેના કારણે ભૂલ થઈ, પ્રશાસનના કારણે ભૂલ થઈ, અને જેટકો કંપની એ ખેડૂતને પરેશાન કરી રહ્યા છે. અને જેટકો કંપનીના કહેવા મુજબ ભૂલ થયેલા કાગળિયા હોવા છતાં માન્ય પ્રશાસન એ જેટકો કંપનીના ફેવરમાં કામ આપે છે. આ ખેડૂતોની વેદના છે.
ત્યાંના રોડ રસ્તા જુઓ તમે, આઝાદીના આટલા વર્ષો પછી ગાબટ અને સાઠંબા વચ્ચે એક જોડતો રોડ છે. 1 વર્ષ થયું, રોડ તૂટી ગયો છે. એનું ગન્નાળું તમે જુઓ, તૂટી ગયું છે. એની બાજુમાં જીતપુર ખાનેરા નામનો ગામ છે. આ બાજુ રૂપનગર જે ગાબર સ્ટેટનો બંગલો આવેલો છે, ત્યાંના એક ધારાસભ્ય શ્રી જીતપુર ખાનેરા, ત્યાં ધારાસભ્યશ્રીનું મૂળ વતન છે. એની પરિસ્થિતિ ત્યાંની જુઓ તમે, કેવા ગન્નાળા છે. બાજુમાં બાદરપુરા ગામ છે, ત્યાં પણ પુલ મંજૂર થયો છે, આજ દિન સુધી બનતો નથી. પરિસ્થિતિ તમે, રોડ 1 વર્ષમાં તૂટી જાય છે. ત્યાં લોકોની, ત્યાંની પ્રજાની કરોડરજ્જુ સમાન સાબર ડેરી છે. ત્યાં બોનસ પણ લેટ આપવામાં આવે છે અને બોનસ પણ ઓછું. ત્યાંનું દૂધ શું ભાવે લેવાય છે ને માર્કેટમાં શું ભાવે વેચાય છે પ્રજા જાણે છે. ત્યાં શિક્ષણના અભાવના કારણે ત્યાં ઠાકોર સમાજ અને આદિવાસી સમાજની સંખ્યા વધારે છે. ત્યાં અમુક પછાત ગામડા છે, ત્યાં જાતિવાદી તો ચરમ સીમાએ છે. કેમ? ત્યાં શિક્ષણ બહુ ઓછું છે. ત્યાં શિક્ષણ ઓછું હોવાના કારણે સમૃદ્ધિ પણ ઓછી છે. એટલે એ પોતાનો ખોરાક ખાઈ શકતા નથી. ખોરાક ના ખાવાના કારણે એમનું શરીર પણ કામ નથી કરતું, એમનું મગજ પણ મારે શું, આ પ્રકારની વાત થઈ રહી છે. આના કારણે અંધશ્રદ્ધાનો પણ વધારો થઈ રહ્યો છે. અમુક લોકો તો અંધશ્રદ્ધામાં એટલા બધા ડૂબી ગયા છે કે ત્યાં અંધશ્રદ્ધા ફેલાવતા લોકોની વધારે વાત સાંભળવામાં આવે છે. લોકો ત્યાં દારૂનો ઉપયોગ માત્ર ઊંઘવા માટે કરે છે કે દારૂ સસ્તો મળે છે. 10 રૂપિયાની પોટલી, 20 રૂપિયાની પોટલી, એ તમે સમજી શકો છો. એટલે આ ગુજરાત રાજ્યનું અરવલ્લી અને સાબરકાંઠા જિલ્લો કેમ પછાત છે, કેમ ઓરમાયું વર્તન રાખવામાં આવે છે, આ વાત માટે ત્યાં અરવલ્લીની ગિરમાળાઓ છે, રાજસ્થાન જેવી સરહદ છે, સામળીઓ ત્યાં બિરાજમાન છે, આ બાજુ ડાકોર બિરાજમાન છે, આ બાજુ ફાગવેલ છે, આ બાજુ માતા અંબા. આટલા બધા ધર્મના સ્થળ હોવા છતાં, ઝાંઝરી જેવું જોવાલાયક સ્થળ છે, છતાં પણ તેનો વિકાસ ઝીરો. ચૂંટાયેલા પ્રતિનિધિઓ માત્ર મૌન અને મૌન, બીજી કોઈ જ વાત નહીં કરવાની. માત્ર ચૂંટણી જીતવા માટે પ્રલોભનો આપવાના. શું આપે છે પ્રજા જાણે છે. બેરોજગારોનું પણ બહુ ચરમ સિવાય ટોપ ઉપર કહી છે, ટોપ નંબર આવે છે. એટલે મારે ગુજરાત સરકારને વિનંતી છે કે અરવલ્લી જિલ્લાઓને જ્યાં ખેડૂતો છે એ ખેડૂતોની વેદના કેમ ના સમજી. અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે તો એ જિલ્લો કેમ જાહેર ના કર્યો. ત્યાં કેટલા નુકસાન છે. ત્યાં તો જો અતિ વરસાદના કારણે અલગ અલગ પ્રકારની રંગબેરંગી ઈયળો આવી છે. સોયાબીન જેવો પાક નિષ્ફળ થયો છે. ત્યાં ધજાઓ જોવા મળશે. એક ચોયલાની બાજુમાં એક ગામ છે, મોડ 30 ઘર હશે, ત્યાં 22 તો મંદિરો છે, નાના મોટા. મંદિરથી મનની શાંતિ મળે છે પણ સમૃદ્ધિ નથી મળતી. આ વાત કેવી છે. ત્યાં ચૂંટાયેલા પ્રતિનિધિઓ, ત્યાંની પ્રજા પૂછી રહી છે કે આ શું કરે છે, એમની વાત કેમ ગાંધીનગર સુધી નથી પહોંચતી. અને આ વાત માટે ભારત દેશની સમગ્ર પ્રજા અને ગુજરાતની 7 કરોડ જનતાના કાન સુધી વાત પહોંચે માટે આ સત્તાબળ સામે હસમુખ સક્સેના વિનંતી કરે છે. આ સત્યના લડાઈમાં, 17 વર્ષની સંઘર્ષમાં, હક માટેની આ લડાતમાં હું ભારતભરના સમગ્ર લોકોનો સહકાર માગું છું કે અરવલ્લી જિલ્લાના ખેડૂતોને અતિવૃષ્ટિના કારણે જે નુકસાન થયું છે તે નુકસાનમાં કેમ જાહેરાત નથી કરી. સાબર ડેરી જેવી સાબર ડેરી સંસ્થા જાતિવાદમાં ચરમ સીમાએ છે, ત્યારે એક જ સમાજના લોકોને નોકરી આપે છે, તો મારા ઠાકોર સમાજને કેમ નહીં, મારા આદિવાસી સમાજને કેમ નહીં, મારા અનુસૂચિત જાતિ સમાજને કેમ નહીં, મારા ઓબીસી સમાજના લોકોને કેમ નહીં. તે કેમ રોસ્ટર મુજબ કામ કરવામાં નથી આવતું. આ વાત મારે ગુજરાત સરકારને પૂછવી છે. જ્યારે માન્ય વડાપ્રધાન સાહેબ શ્રી એ રસ્તા ઉપર ફરેલા છે,
ત્યાંની જીપોમાં બેઠેલા છે. હેંડો 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 ઈડર. આ વાક્ય વાયરલ થાય છે ત્યારે લોકોના કાન ખુશ થાય છે. મન કદાચ માની જાય છે કે મારા નરેન્દ્રભાઈ, પણ તે વિકાસમાં તો ઝીરો, કંઈ વિકાસ નથી. આ દેશનો જાતિવાદ એ મોટામાં મોટો આતંકવાદ છે. તેના રાજ્યપાલ શ્રી પણ હતા કે શાહ સાહેબ. એમનો પરિવાર અમેરિકા રહે છે, એટલે ત્યાં બધી પ્રજા કોઈ અમેરિકા છે જાણવાની જરૂર નથી. સુખી સમૃદ્ધ થયેલા લોકો શહેરમાં આવી ગયા છે. કોઈ મુંબઈ ગયા છે, કોઈ વિદેશમાં ગયા છે, અને નાના નાના ગામડાઓ જે 18,000 ગામડાની કમર તૂટી છે, એમ તે તાલુકા પ્લેસ ઉપર જે નોકરી કરેલા લોકો શહેરમાં આવી ગયા છે. પણ ગામડાની પ્રજાની હાલત શું છે? માલપુર મેઘરજ બાજુ તો 200 મકાન કાચા મકાન છે. 2015 પછીની અરજીઓ પેન્ડિંગ છે. લોકો હવે વાત કરવા પણ તૈયાર નથી, ટેલિફોન ઉપાડવા તૈયાર નથી. અમુક ગામના સરપંચો તો ટેલિફોન ઉપાડતા પણ નથી કે અમારી વાત ગાંધીનગર સુધી પહોંચતી જ નથી. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે મત લેવા માટે નેતાઓ આવે છે, સારી સારી વાતો કરે છે. અરે પૈસા તો રેલમ સેલ, દારૂ પકડાય તો દારૂની જીપો ફરતી હોય, કોઈ જ કાર્યવાહી નહીં. એ વખતે પણ લોકો મૌન થઈ જાય છે. એટલે ફરીથી વાત કરું છું, મહત્વની મુદ્દાની વાત. આપ આ વિડીયો જુઓ, પછી આપણે વાત કરીશું. આપ બધા મિત્રોએ, આપ બધા બંધુઓએ, સમગ્ર ગુજરાતની ને ભારતની પ્રજાએ આ વિડીયો જોયો હશે. બસ આપ કોમેન્ટ કરો અને ગુજરાત રાજ્યના આ અરવલ્લી જિલ્લાને અને સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારોને કેમ અતિવૃષ્ટિના કારણે જે પાકને નુકસાન થયું છે, તો ક્યારે સમાવેશ કરશે આ જિલ્લાને, અને ગુજરાત સરકાર આ નિષ્ફળ જે પાક છે એને લાભ ક્યારે આપશે, એ પ્રજા પ્રશ્ન પૂછી રહી છે. તો આપ સૌ કોમેન્ટ કરો એવી નમ્ર વિનંતી છે. જય સંવિધાન, જય અરવલ્લી, જય સાબરકાંઠા, જય જય ગરવી ગુજરાત, જય ભારત.